સમાચારમાં આગળ વધીએ અને અગત્યના સમાચાર આપણે અમદાવાદથી આપી દઈએ કે અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોની બેઠક મળી છે। જે પ્રકારની જાણકારી મળી રહી છે તે અનુસાર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન હેઠળ ટ્યુશન સંચાલકોની આ બેઠક મળી। ટ્યુશન ક્લાસીસ સામે તંત્રની કામગીરીથી સંચાલકો નારાજ છે। અમદાવાદમાં 50 ટ્યુશન ક્લાસીસ સીલ કરાતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટ્યુશન સંચાલકોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। ક્લાસીસ 9 મીટરથી વધારે ઊંચા ન હોવા છતાં સીલ કરાયાનો દાવો થઈ રહ્યો છે। ફાયર એનઓસી વ્યવસ્થા ઓનલાઈન કરવા માટેની માંગણી સંચાલકો કરી રહ્યા છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું। અધિકારીઓ સંચાલકો પાસે પૈસાની માંગ કરતા હોવાનો આરોપ છે। ટ્યુશન ક્લાસીસ એનઓસી અને ફાયર સેફટી હોવા છતાં પણ તેમને હેરાન કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। જો ખોટી રીતે હેરાન કરાશે તો એજ્યુકેશન સેન્ટરના માલિકો કોર્ટમાં જશે તેવી ચીમકી। 5000 સ્ક્વેર ફૂટથી મોટું હોય તો જ એને એનઓસી લેવાની છે, છતાં પણ ફાયરના અધિકારીઓ અને ખાસ કરીને જે પ્રાઇવેટ એફએસઓ નિમેલા છે, આ એફએસઓ અમારી સંસ્થાઓમાં આવે છે અને 15000થી 25000 સુધીની અઘટિત માગણીઓ કરી રહ્યા છે। સરકારને અમે ધ્યાન દોરવા માગીએ છીએ કે અમે દરેક નીતિ નિયમનું પાલન કરીએ છીએ, પરંતુ આવા પ્રકારના ભ્રષ્ટાચારી લોકો જે અમારી જોડે અઘટિત માગણી કરે છે। ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 અને એના રૂલ્સ 14, 16, 21, 22, 23 જે કંઈ પણ નિયમો બન્યા, અપડેટ થયા, એનો અમલવારી ના કરે તો ગુનાને પાત્ર છે, અમલવારી કરે તો ગુનાને પાત્ર નથી।